ધોરણ 15 આપણું પર્યાવરણ। સામાન્ય રીતે આપણે પર્યાવરણ વિશે તો સમાચાર પત્રો, ટીવી, મોબાઈલ વગેરેની અંદર પર્યાવરણ વિશે ઘણી વખત આપણે શબ્દો સાંભળીએ છીએ। દરેક આ શબ્દની પાછળ ઘણા લોકો સામાન્ય રીતે વનસ્પતિઓ, પ્રાણીઓ અને એની આસપાસ એટલે કે આપણે માનવ જાતિ પણ એનો સમાવેશ થાય છે એવી તમામ પ્રકારની વસ્તુઓને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ। પર્યાવરણનું સામાન્ય વ્યાખ્યા આપણે આપી શકીએ તો એવી પર્યાવરણની વ્યાખ્યાને વનસ્પતિઓ, પ્રાણીઓ, માનવજાતિ સહિત તમામ સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પરિસરને પર્યાવરણ કહે છે। હવે ભૌતિક પરિસર એટલે કુદરતી રીતે જે ઘડાયેલી વસ્તુ છે, પછી માં ઝાડ, પાન, વૃક્ષ, છોડ દરેક વસ્તુનો સમાવેશ થાય। હવે એ જે માનવ જાતિ દ્વારા આપણે એને પર્યાવરણ કહ્યું છે, એ પર્યાવરણની અંદર આપણે મોટા ભાગે સજીવ અને નિર્જીવ બંને પ્રકારની ઘટનાઓને આપણે સાંભળીએ છીએ। જે સજીવો છે અને પોતાનું કાર્ય પોતાની જાતે કરી શકે છે એવી સંસ્કૃતિને અથવા તો આપણા જીવને આપણે જૈવિક ઘટકો તરીકે ઓળખીએ છીએ। જે નિર્જીવ છે પણ પર્યાવરણ સાથે સંકળાયેલ છે એવા ઘટકોને આપણે અજૈવિક ઘટકો કહીએ છીએ। પણ પર્યાવરણની અંદર સામાન્ય રીતે આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે અત્યારનું પર્યાવરણ યોગ્ય નથી એટલે કે આપણે જીવવા માટે જે અપેક્ષાઓ રાખીએ છીએ, ઈચ્છાઓ રાખીએ છીએ એ આપણા માનવ જાતિ માટે, અજૈવિક ઘટકો માટે, જૈવિક ઘટકો માટે અનુકૂળ થાય અથવા ન પણ અથવા આપણે એને અનુકૂળ થવું પડે છે। હવે પર્યાવરણની અંદર આપણે ઘણી વખત અત્યારનું વાતાવરણ આપણને અનુકૂળ નથી રહ્યું તો યોગ્ય નથી, તો એની વ્યાખ્યાના અર્થઘટનમાં પર્યાવરણના બે ભાગ પાડવામાં આવે છે, એક જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો। આ બંને ઘટકો પર્યાવરણની સમતુલા જાળવવા માટે એકબીજા ઉપર આધારિત છે। હવે જો જૈવિક અને અજૈવિક બંને ઘટકો છે તો જૈવિક ઘટકોની અંદર સજીવ સૃષ્ટિનો સમાવેશ છે કે જે પોતાનું કાર્ય પોતાની રીતે કરે છે, અને અજૈવિક ઘટકો એટલે જે પોતાનું કાર્ય પોતાની રીતે ન કરે પણ એની અસર પર્યાવરણ પર થતી હોય તો એવી વસ્તુને આપણે અજૈવિક ઘટકો કહીએ છીએ। આ બંને ઘટકોની અંદર આપણે ઉપયોગીતા જાણવી જરૂરી બની જાય, કારણ કે પ્રાણીઓ, માનવજાતિ, વનસ્પતિઓ તમામ સજીવો અને એની આસપાસ સંકળાયેલ છે માટે પર્યાવરણના જુદા જુદા ઘટકો આંતરલગ્ન અને એકબીજા પર આધારિત છે। હવે આપણે વિચારીએ કે આંતરલગ્ન એટલે એક ક્રિયા ઉપર બીજી ક્રિયાનો આધાર છે। હવે એક ક્રિયા એટલે સામાન્ય રીતે આપણે જીવીએ છીએ તો વાતાવરણ આપણને ઋતુ પ્રમાણે બદલાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું પ્રમાણે આપણી તંદુરસ્તીમાં ફેરફાર થયા કરે છે, આપણા તાપમાનમાં ફેરફાર થાય, આપણા જીવન ક્રિયા ઉપર પણ અસર, જરૂરિયાત પણ બદલાય છે। એટલે આપણે એને લખી શકાય કે પર્યાવરણના જુદા જુદા ઘટકો આંતરલગ્ન અને એકબીજા ઉપર આધારિત છે। પર્યાવરણના પરિબળોની અંદર આબોહવા આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણને અનુકૂળતા મેળવવી પડે। દરેક પ્રદેશની અંદર આબોહવા એક સરખી નથી, કારણ કે આબોહવામાં ફેરફાર થયા કરે છે, આબોહવા ઋતુ પ્રમાણે બદલાય છે। એ પણ આપણે ભારત દેશની અંદર વાત કરીએ પણ જો અન્ય દેશોની અંદર જઈએ તો પણ આબોહવામાં ફેરફાર થાય, કારણ કે આબોહવા બધી જગ્યાએ સરખી નથી એટલે પર્યાવરણમાં ફેરફાર થાય અને એનો આધાર ભૂમિ પ્રકાર ઉપર છે। ભૂમિ પ્રકાર જુદા જુદા હોય, બધાની ભૂમિ એક સરખી નથી, ભૂમિની અંદર પણ ફેરફાર થાય છે, ભૂમિના સ્વરૂપો પણ બદલાય છે। ભૂમિની અંદર આવેલા ઘટકો, જમીન છે, જમીનની અંદર રહેલા ઘટકો છે, ભૂમિની અંદર આવેલા જે અસરો છે, દાખલા તરીકે ભૂકંપ હોય તેને ભૂતલીય પરિબળ છે, બરોબર, જ્વાળામુખી છે તો ભૂતલીય પરિબળ છે, કારણ કે ભૂતલીય એટલે કે જમીનમાં થતા ફેરફારો છે।
ની ભિન્નતાને લીધે બદલાયા કરે છે. એટલે કે એમાં જે ફેરફાર થાય તેના કારણે આપણા જીવન પર પણ અસર જોવા મળે છે. એટલે પર્યાવરણના પરિબળો સામાન્ય રીતે 3 છે. એક આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળ ની ભિન્નતા. હવે વનસ્પતિઓ અને પ્રાણીઓ જ્યાં જન્મે છે ત્યાં જ રહે છે. એટલે કે જ્યાં જન્મે એટલે કે એને હલનચલન ક્રિયા તો કરે છે, પરંતુ પોતાને અનુકૂળતા રહી અને જ્યાં વસે એટલે કે એનો ફેરફાર પરિવહન ઓછું થાય, બરોબર, ત્યાંની સ્વરૂપને અનુકૂળ થવા પ્રયત્ન કરે. એટલે જે પ્રકારનું સજીવ સૃષ્ટિ જન્મ લે છે એ પ્રકારે વાતાવરણને અનુકૂળ થઈ જાય અને અનુકૂળ થાય તો એ પોતાનો ફેરફાર કરી અને પોતાની રીતે એ કાર્ય કરે છે. વાતાવરણમાં થતા ફેરફાર પ્રતિકૂળ ખરેખર સ્વીકાર્ય નથી, પણ છતાંય આપણે એ ફેરફારને સ્વીકારવો પડે અને સામાન્ય જીવનને અસર કરતા છે. સામાન્ય જીવન એટલે આપણે જે જીવન જીવીએ છીએ એ જીવન જ્યાં સુધી મૃત્યુ એટલે કે મૃત્યુ સુધી આપણે જે અસરો થાય એ અસરોને સ્વીકારવી પડે છે. હવે પર્યાવરણની જે અસરો છે એને આપણે પર્યાવરણના ઘટકો કહીએ છીએ. હવે આવી અસરો જે થયા કરે એના કારણે પર્યાવરણ સતત બદલાયા કરે અને આ પર્યાવરણ જે સતત બદલાયા કરે એની અસર આપણા જીવન પર પડે છે. હવે એ જીવન પર જ્યારે પડે અને એને અનુકૂળ થવા પ્રયત્ન કરીએ તો એવી વસ્તુ ઉપરથી આપણે વસવાટને મોટા ભાગે નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે નિવસન તંત્ર જે છે એ વસવાટનું એક સ્વરૂપ છે કે દરેક સજીવને એક સરખું સ્વરૂપ નથી. કોઈ જમીન પર જીવે છે તો કોઈ મોટા ભાગે પાણીમાં જીવે છે. હવે એવા અસરકારક વિસ્તારને આપણે નિવસન તંત્ર કહીશું. હવે નિવસન તંત્રના પ્રકાર 2 પડે છે. આપણે અહીંયા શબ્દ યાદ રાખવાનો. નિવસન તંત્ર. નિવસન તંત્રના 2 પ્રકાર પડે છે. એક કુદરતી નિવસન તંત્ર, કુદરતી નિવસન તંત્ર, અને બીજો ભાગ પડે કૃત્રિમ નિવસન તંત્ર. હવે કુદરતી એટલે કે જેને આપણે સામાન્ય રીતે કુદરતી રીતે ઉત્પન્ન થયેલું હોય, પોતાની રીતે કાર્ય કરતું હોય અને એને અનુકૂળ થઈ અને દરેક સજીવ પોતાનું જીવન જીવવા પ્રયત્ન કરે. એટલે એની વ્યાખ્યા આપણે આપી શકીએ કે ચોક્કસ એકમ, હકીકતમાં વ્યાખ્યા આપણે આપીએ વ્યાખ્યા નિવસન તંત્ર ચોક્કસ એકમ કે વિસ્તાર કે જ્યાં જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર શબ્દમાં પારસ્પરિક સંબંધોની સમતુલા જાળવે છે તેવી વ્યવસ્થા ને નિવસન તંત્ર કહે છે. હવે કુદરતી નિવસન તંત્રમાં આપણે યાદ રાખીએ તો જંગલ વિસ્તાર, રણ, તળાવ, સરોવર, નદી,
જ્યારે કૃત્રિમ નિવસન તંત્ર ની અંદર ખેતર, ફળ ઝાડની વાડી, ઘાસનું મેદાન, બાગ બગીચા વગેરે. ફરીથી યાદ કરી લઈએ, નિવસન તંત્રના બે ભાગ પડે: કુદરતી નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર. વ્યાખ્યા: નિવસન તંત્ર ચોક્કસ એકમ કે વિસ્તાર કે જ્યાં જૈવિક અને અજૈવિક ઘટકો પારસ્પરિક સંબંધોથી સમતુલા જાળવે તેવી વ્યવસ્થાને નિવસન તંત્ર કહેવાય. કુદરતી નિવસન તંત્ર જંગલ, રણ, તળાવ, સરોવર, નદી. કારણ કે આની અંદર કુદરતી રીતે આપણે ગીરનું રણ હોય, સહારાનું રણ હોય, ગીરનું જંગલ હતું એ, પછી હિમાલયનો પર્વત છે, પર્વતીય વિસ્તારો હોય, એને કુદરતી કહેવાય. કૃત્રિમ નિવસન તંત્ર એટલે કે જેને માનવ દ્વારા ઉત્પત્તિ થતી હોય, માનવ પોતાની ક્રિયાઓની અંદર રહી અને પોતે પાછા સજીવોને જાળવતા હોય. ફળ, ખેતર, ફળઝાડની વાડી, બાગ બગીચા આપણે જાતે બનાવીએ છીએ અને એ જે બાગ બગીચા બનાવીએ છીએ એમાંથી આપણે આપણા ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે કુદરતી નિવસન તંત્રની વ્યાખ્યા આપણે સહેલી લાગે, પણ હકીકતમાં આપણે કુદરતી રીતે બનેલું કે જેમાં માનવ જાતનો હસ્તક્ષેપ ન થતો હોય તેવી ક્રિયાઓથી બનેલા ઘટકને કુદરતી નિવસન તંત્ર કહેવાય. જે માનવજાત દ્વારા ઉત્પન્ન થતી હોય, માનવજાત પોતાના કાર્યોને અનુકૂળતા મુજબ પોતાના વસવાટ માટે અથવા તો સજીવોના વસવાટ માટે, પોતાના કાર્ય માટે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે જે ઘટનાઓ ઉદ્ભવે છે તેવી ઘટનાઓને કૃત્રિમ નિવસન તંત્ર. નિવસન તંત્રનું વર્ગીકરણ આપણે આવી રીતે કરી શકાય, કારણ કે યાદ રાખવાનું, નિવસન તંત્રનું વર્ગીકરણ આપણે જો કરીએ તો આપણે શરૂઆતમાં બે પ્રકારે કરી શકાય કે નિવસન તંત્ર એના બે ભાગ પડે. એક કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતીમાં બે ભાગ પડે. એક જલીય એટલે કે પાણીમાં વસતા અને બીજું પડે સ્થળજ. સ્થળજ એટલે જમીન પર વસતા. જલીયના ભાગ પડે બે ભાગ. એક પડે મીઠા પાણી અથવા મીઠા પાણીમાં વસતા અને ખારા પાણીમાં વસતા. મીઠા પાણીમાં જે વસે છે એના પાસે ત્રણ પ્રકાર પડે. ત્રણ પ્રકાર પડે. વહેતું પાણી, બંધિયાર પાણી અને ત્રીજું આર્ય ભૂમિ. ખારા પાણીના ત્રણ પ્રકાર પડે.
અખાતી વિસ્તાર, બીજું પડે અવશિષ્ટ વિસ્તાર, અવશિષ્ટ વિસ્તાર, અને ત્રીજો પ્રકાર પડે ખુલ્લો મહાસાગર. હવે આપણે આમાં જો વહેતું પાણી હોય તો નદી અને ધરણ, આનું દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો નદી કે ઝરણ. બંધિયાર પાણીમાં સરોવર, વાવ, જ્યારે આર્ય ભૂમિની અંદર દાખલા તરીકે દળદળ, અખાતી વિસ્તાર એટલે કે રણ વિસ્તારનો શરૂઆતનો ભાગ, અવશિષ્ટ વિસ્તાર એટલે કે એની અંદર જે ખડા જેવો ભાગ હોય, અને ખુલ્લો મહાસાગર કે જે સૂર્યની સામે હોય. ફરીથી આપણે નિવસન તંત્રનું વર્ગીકરણ યાદ રાખવા પ્રયત્ન કરીએ તો નિવસન તંત્રના મુખ્ય બે ભાગ પડે, એક કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રના ફરી બે ભાગ પડે, એક જલીય અને સ્થળ. જલીય નિવસન તંત્રના બે ભાગ પડે, એક મીઠા પાણીમાં અને ખારા પાણીમાં. મીઠું પાણી છે એના ત્રણ ભાગ પડે, વહેતું પાણી, બંધિયાર પાણી, આર્ય ભૂમિ. વહેતું પાણી છે એ નદી, ઝરણ, એટલે નદી મોટા ભાગે વહેતી હોય અને મહાસાગર નહીં બનતી હોય. બંધિયાર પાણી સરોવર અથવા વાવ. સરોવરની અંદર કિનારી બાંધેલી હોય એટલે કે પાણી વહેણ ચાલુ હોતું નથી. આર્ય ભૂમિની અંદર દળ. સામાન્ય રીતે આર્ય ભૂમિનો દળદળનો અર્થ જે જમીનની અંદર. ખારા પાણીમાં અખાતી વિસ્તાર, અખાતી વિસ્તાર જ્યાં મીઠું પકડતા એવો વિસ્તાર. અવશિષ્ટ વિસ્તાર કે જ્યાં છીછરો ભાગ હોય, અને ખુલ્લો મહાસાગર. આમ આવી રીતે નિવસન તંત્રના વર્ગીકરણ કરી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બધા પરસ્પર પરિબળો આપણને જુદી જુદી રીતે કાર્ય કરે છે, અને એ જે વિસ્તારો પર કાર્ય કરે એના ઉપરથી નિવસન તંત્રમાં ખોરાકને આધારે ખોરાકને આધારે ત્રણ ભાગ. નંબર 1 ઉત્પાદકો, નંબર 2 ઉપભોક્તા અને વિઘટકો. ઉપભોક્તા અને વિઘટકો. તો આ ત્રણેય વસ્તુ અગત્યની છે, કારણ કે ત્રણ બાબતોને આપણે ખાસ ધ્યાન રાખવું પડે. આપણે ઇમ્પોર્ટન્ટ છે લખવાનું થાય છે. નિવસન તંત્રમાં ખોરાકની, દરેક સજીવને ખોરાકની જરૂર છે, કારણ કે દરેક સજીવ પોતાનું જીવન અમુક સમય સુધી એટલે કે મૃત્યુ સુધી પોતે જીવે છે ત્યારે શક્તિની જરૂર પડે. એ શક્તિની જરૂર પોતાના કાર્યની અંદર હંમેશા વાપરે છે. હલનચલન છે, જીવન છે, ખોરાકની અંદર ફેરફાર થાય છે. ખોરાકમાંથી ઊર્જા મેળવીને પોતાનું કાર્ય કરીને જીવન પસાર કરે. હવે જે કુદરતની અંદર વનસ્પતિઓ ઉગે છે, વનસ્પતિઓનો ઉપયોગ કરી
અને બીજા સજીવો પોતે ખોરાક મેળવે છે. બીજા સજીવો જે ખોરાક મેળવે છે એ ખોરાકનો ઉપયોગ ત્રીજા પ્રકારના સજીવો કરે છે. જે ત્રીજા પ્રકારના સજીવો ખોરાકનો ઉપયોગ કરે છે એને ઉપભોક્તા કહેવાય. જે વનસ્પતિઓ કુદરતમાં ઉગે છે અને પહેલું સ્તર જેને કહેવાય પ્રથમ સ્તર ઉત્પાદકોને પ્રથમ સ્તર બોલે, ઉપભોક્તાને બીજું સ્તર બોલે અને ત્રીજું સ્તર છે વિઘટક. હવે વનસ્પતિઓ પોતાનું કાર્ય સૂર્યપ્રકાશની હાજરીમાં કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં કરી પોતાનો ખોરાક અને કાર્ય એટલે કે બીજ ઉત્પાદન કરી અને પોતે જીવે છે. એ ખોરાકનો ઉપયોગ કરી અને આપણે ખોરાક માનવ અન્ય જેનો ખોરાક શાકાહારી પ્રકારનો એ ઉત્પાદક એટલે કે વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. હવે આ વનસ્પતિનો ઉપયોગ ઉપભોક્તા એટલે કે બીજું સ્તર એટલે કે આપણે પોતે પણ બીજા ઉપભોક્તામાં જ આવીએ છીએ. હરણ, માનવ વગેરે. જ્યારે ત્રીજું સ્તર એટલે કે સૂક્ષ્મ જીવો કૌંસમાં બેક્ટેરિયા, લીલ, ફૂગ, અમુક લીલ કે બધી લીલ છે એ પોતાનું નહીં, એ ત્રીજા સ્તરમાં આવે છે. હવે અહીંયા આપણે વિચારીએ કે ઉત્પાદક વનસ્પતિ હોય તો વનસ્પતિનો ઉપયોગ હંમેશા પ્રથમ સ્તરના સજીવો બીજા સ્તરના સજીવો કરે છે. વનસ્પતિ જે હરણ ખાતું હોય તો હરણને સિંહ કહે અને સિંહને ખાઈ જાય ત્યાર પછી તમે જો સિંહ છે પોતાનું જીવન એને ઉપજે એટલે કે પહેલા સ્તરની ઉર્જાનું વહન બીજા સ્તરની અંદર છે. બીજા સ્તર છે એ અમુક સમય સુધી પોતાનું જીવન જીવ્યા પછી હંમેશા મૃત્યુ પામે એટલે કે શરીર રચના જે છે એ સડે એમાંથી બેક્ટેરિયા પડે એમાંથી ખવાઈ જાય એટલે જમીનને ખાતર તરીકે આવે. એટલે ત્રીજું સ્તર છે એ વિઘટકો બને. એટલે ઉપભોક્તા છે એ હંમેશા બીજા સ્તરમાં આવે, પ્રથમ સ્તરની અંદર વનસ્પતિઓ આવે. હવે આ ક્રિયા જે છે એ મોટા ભાગે સૂર્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા હોય. પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં આપણું અણુસૂત્ર હતું C6H2O માંથી આપણને C6H12O6 વત્તા O2 એટલે કે આપણે સામાન્ય વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે એટલે ઓક્સિજન મુક્ત કરે. ઓક્સિજન મુક્ત કરે ત્યારે એના બીજની અંદર જે ગર્ભ ધારણ કરે અથવા તો એને વનસ્પતિમાં આપણે ખોરાકમાં લઈએ એટલે આપણે એ વખતે એને ગ્લુકોઝ બોલે. ગ્લુકોઝ. હવે આની અંદર આપણે આમ જોવા જઈએ તો પેલા સમીકરણની અંદર 6CO2 એટલે અહીંયા આપણે 6 મૂકવા પડશે એટલે ગ્લુકોઝ ઓક્સિજન મુક્ત કરે. બરોબર. હવે ફરી આને ચેક કરી લેવું પડે. 6 CO2 કાર્બનના 6 હાઇડ્રોજનના 5 6 દુ 12 ઓક્સિજનના 6 અને અહીંયા ઓક્સિજનના 5 કુલ 18 થવાય તો જો આ 6 અને અહીંયા 6 18 થઈ જાય. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હંમેશા સૂર્યની હાજરીમાં થાય ત્યારે ક્લોરોફિલ અથવા તેનું સાદું નામ હરિતકણ ની હાજરીમાં આ પ્રક્રિયા બને છે. અને હરિતકણની હાજરીમાં આ પ્રક્રિયા બનવાને કારણે આપણને ખોરાક તરીકે કોઈ પણ અનાજ હોય કે કોઈ ફળ ફળાદી હોય તે બધામાં ગ્લુકોઝ તરીકે હોય એટલે કાર્બનિક બંધારણ હોય. અને કાર્બનિક બંધારણને કારણે આપણે શક્તિઓ આપણા શરીરમાં આવે, આપણા શરીર અથવા તો જૈવિક ઘટકોની અંદર આવે. એ જૈવિક ઘટકો દ્વારા પોતાની ક્રિયા પોતાની રીતે કરી અને દરેક સજીવ પોતાનું કાર્ય કરે છે. ફરીથી યાદ કરીએ કે નિવર્તન તંત્રમાં ખોરાકને આધારે 3 ભાગ પડે. એક ઉત્પાદક, નંબર 2 ઉપભોક્તા, નંબર 3 વિઘટક.
ઉપભોક્તાની અંદર પ્રથમ સ્તર બોલાવીને ઉપભોક્તાને બીજું સ્તર બોલાય, વિઘટકોને ત્રીજું સ્તર બોલાય. પ્રથમ સ્તરની અંદર મોટા ભાગે વનસ્પતિ આવે, વનસ્પતિ. બીજા ઉપભોક્તાની અંદર હરણ અથવા માનવ આવે. વિઘટકોની અંદર સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા, લીફ, ફૂગ કે અન્ય છે એ વસ્તુ આવે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યની હાજરીમાં થાય. સૂર્યની હાજરીમાં થાય ત્યારે એને સમીકરણ સ્વરૂપે 6CO2 6H2O ક્લોરોફિલ હરિતકણ ની હાજરીમાં થાય એટલે ગ્લુકોઝ બને. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 6O2 બને. હવે આ હવામાં ભળે છે. એ હવામાં ભળવાને કારણે આપણી શ્વસન ક્રિયા થાય. એટલે કે વાતાવરણમાં દરેક વનસ્પતિ પોતે ઓક્સિજનની હાજરીમાં ક્રિયા કરે છે અને એ ક્રિયા કરવાને કારણે વાતાવરણમાં સતત ઓક્સિજન ઉમેરાતો રહે અને કાર્બન ડાયોક્સાઇડનું સંશ્લેષણ થતું. એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી ઘટે અને ઓક્સિજન આ દિવસ દરમિયાન થતી પ્રક્રિયા. દિવસ દરમિયાન જ્યારે થતી પ્રક્રિયા હોય ત્યારે આપણે વાતાવરણની અંદર એને સરળ કાર્બનિક સ્વરૂપમાં આ જે ગ્લુકોઝ બને એ ગ્લુકોઝને સરળ કાર્બનિક પદાર્થો માં રૂપાંતર થાય છે તેમ કહી શકાય. અને તે કાર્બનિક પદાર્થોને કારણે આપણા શરીરમાં શક્તિનું સંશ્લેષણ થાય છે. બીજો ઘટક હતો ઉત્પાદક. ઉત્પાદક છે ખોરાકનું સંશ્લેષણ. વ્યાખ્યા લખીએ તો ઉત્પાદક ઉપભોક્તા ખોરાકનું સંશ્લેષણ કરી સમર્થ પદાર્થનું શોષણ થાય અથવા સંશ્લેષણ થાય અને ઊર્જાનો વહન. બીજા સ્તરમાં ઊર્જાનું વહન થાય છે. અને ત્રીજા સ્તરમાં એટલે કે જ્યારે મૃત્યુ પછી જે સજીવ શરીર સડે છે, ગંધ આવે છે, તો એવી જે વસ્તુઓ બને બેક્ટેરિયાના કારણે બને છે. એની અંદર સરળ સ્વરૂપની અંદર કાર્બનિક ઘટકોનું અકાર્બનિક ઘટકમાં રૂપાંતર થાય. એટલે કે નાશ પામે ત્યારે સજીવો પૃથ્વીમાં નાશ પામે ત્યારે વિઘટકો તેનું અકાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે. આમ તમે ત્રણે ત્રણ સ્તર વિશે આપણે લખી શકાય. અજૈવિક ઘટકોની અંદર ત્રણ ભાગ પડે છે. અજૈવિક ઘટકોમાં કાર્બનિક, અકાર્બનિક ઘટકો. નંબર 1 કાર્બનિક સ્વરૂપ. નંબર 2 અકાર્બનિક સ્વરૂપ. અને નંબર 3 આબોહવાકીય પરિબળો. આબોહવાકીય પરિબળો. કાર્બનિક સ્વરૂપની અંદર જે આપણા શરીરમાં ઊર્જા છે એ ઊર્જા મૃત્યુ પછી જીવંત રહેતી નથી. એનું સ્વરૂપ કંઈક બદલાય છે. કાર્બનિક એટલે કાર્બન મુખ્ય ઘટક હોય અને અન્ય ઘટકોમાં પછી કે સોડિયમ હોય, પોટેશિયમ હોય, અન્ય ઘટક હોય તો એમાં એનું રૂપાંતર થાય. આપણા અકાર્બનિક સ્વરૂપને જ્યારે વિઘટકો એના અન્ય સ્વરૂપમાં રૂપાંતર કરે
ત્યારે મુખ્ય ઘટક કાર્બન રહેતો નથી. આબોહવાકીય એટલે કે પરિસ્થિતિ મુજબ આપણે સામાન્ય રીતે શિયાળા ઉનાળા કે ચોમાસા દરમિયાન વધારે અસર કરે છે તો સડવાની પ્રક્રિયા વધુ પડે. આવી પ્રક્રિયાને આપણે આબોહવાકીય પરિબળો તરીકે ઓળખીએ છીએ. આ કાર્બનિક ઘટકોની અંદર કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, કેલ્શિયમ, ફોસ્ફરસ. હવે એની અંદર તમે જોજો અકાર્બનિક પદાર્થોમાં કાર્બનિક પદાર્થો તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ. કાર્બનિક સ્વરૂપમાં આપણા પ્રોટીન, ચરબી અકાર્બનિક સ્વરૂપમાં નાઇટ્રોજન, પોટેશિયમ, સોડિયમ વગેરે, પ્રોટીન, ચરબી વગેરેનું રૂપાંતર થાય છે. સૂર્ય આબોહવાકીય પરિબળોમાં તેમાં સૂર્યપ્રકાશ, હવા, પાણી, તાપમાન, હવા, પાણી અને તાપમાન વગેરેનો સમાવેશ થાય. આ બધાની અસર આપણે પ્રોટીન, ચરબી, લિપિડ અને ન્યુક્લિક એસિડ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિક એસિડ વગેરે તો ઘણા બધા લખી શકાય. ઓક્સિજન, કેલ્શિયમ, ફોસ્ફરસ. ઓક્સિજન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે. નાઇટ્રોજન, પોટેશિયમ, લિપિડ્સ. લિપિડ કે કામમાં રહી ગયો એટલે લિપિડ. આ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે પ્રશ્ન નિવેદન તંત્રની અંદર આપણે બતાવી શકીએ. એટલે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અત્યારે આપણે હોમવર્ક તરીકે પર્યાવરણ એટલે શું, તેના પ્રકાર જણાવો. નંબર 2 નિવસન તંત્ર એટલે શું, તેના પ્રકારોનું વર્ગીકરણ કરો. નંબર 3 નિવસન તંત્રના ઘટકો જણાવી. નિવસન તંત્રના ઘટકો જણાવો. દરેક